નમસ્કાર, ગણેશ ઘાસકટા આજના આ ડેમોન્સ્ટ્રેશનની અંદર આપનું સ્વાગત છે. સનાતન સત્ય એજ્યુકેશન સિસ્ટમ દ્વારા અમે હેલ્થ, વેલ્થ, હેપીનેસ, સ્પિરિચ્યુઆલિટી અને સ્વાસ્થ્ય ઉપર કામ કરીએ છીએ. તો સ્વાસ્થ્યમાં પાણી શુદ્ધ પીવું ખૂબ જરૂરી છે. તો હું તમને એક પાણી ઉપરનો ડેમો બતાવવા જઈ રહ્યો છું. આપણે બધા લોકો આપણી ઘરે જે કોર્પોરેશનનું પાણી પીએ છીએ એ આ 3 ગ્લાસની અંદર કોર્પોરેશનનું પાણી છે. અને આ જે 3 ગ્લાસ છે એની અંદર શુદ્ધ કરેલું, આરઓ કરેલું અને આલ્કલાઇનવાળું એટલે કે મિનરલ્સ પાણી છે. આપણા કોર્પોરેશનના પાણીની અંદર આંખે ન દેખાય એવી સૂક્ષ્મ ગંદકીઓ છે, જે ગંદકીઓને ઘોલનશીલ ગંદકી કહી શકાય. આપ જોઈ શકો છો તો આ પાણીમાં અને આ પાણીમાં જોવામાં કોઈ ડિફરન્સ લાગતો નથી. પણ આ જે સાદું પાણી જે છે, આપણે સાદું પાણી પીએ છીએ એની અંદર ઘોલનશીલ ગંદકી છે. આ ઇલેક્ટ્રોલાઇઝર દ્વારા આપણે 1 મિનિટનો એક પ્રયોગ કરશું. આ ફિલ્ટર નથી, પાણીની અંદર સૂક્ષ્મ ગંદકીઓને બહાર કાઢવાનું કામ કરે છે. આપણે જોઈએ છીએ આ 1 મિનિટનો પ્રયોગ આ પાણીની અંદર જે સૂક્ષ્મ ગંદકીઓ છે એની ઉપર પ્રોસેસ કરી અને બહાર કાઢવાનું કામ કરે છે. આપણે 1 મિનિટ પ્રયોગ કરશું. સ્ટાર્ટ. ઓકે, તો મિત્રો એવું સમજી લઈએ આપણે કે લગભગ આ 1 મિનિટ થઈ ગઈ છે. અને આપ જોઈ શકો છો કે આ જે પાણી છે એ કોર્પોરેશનનું પાણી છે. અને કોર્પોરેશનના પાણીની અંદર જ્યારે ઇલેક્ટ્રોલાઇઝર દ્વારા આપણે એનો ડેમો કર્યો ત્યારે પાણીની અંદરથી આટલી ગંદકી નીકળી, જે આપણા શરીરની અંદર જાય છે. અને આપણા શરીરની અંદર ભગવાને કિડની નામની એક વસ્તુ મૂકી છે, એની ઉપર પ્રયાસ કરે છે. આપ જોઈ શકો છો બેની અંદર જોરદાર ગંદકી આવી છે. અને આ ગંદકી આપણા પેટની અંદર જાય છે. હવે હું તમને બીજો પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું. જે આ જ પાણી છે, પરંતુ આ પાણી જે છે એ પાણી આરઓ કરેલું છે, શુદ્ધ કરેલું છે. એની ઉપર પણ આપણે પ્રયોગ કરીએ છીએ. લગભગ 1 મિનિટ પછી આપણે પ્રયોગ જોઈશું. ઠીક છે? તો આ એનો પ્રયોગ ચાલુ થઈ ગયો છે. ઓકે, સ્ટોપ કર્યું. તો આપ જોઈ શકો છો મિત્રો, આ શુદ્ધ પાણી અને જે સાદું પાણી બંનેનો ડેમો થઈ રહ્યો છે. એમાં જે પાણી કોર્પોરેશનનું છે એની અંદર આપ જોઈ શકો છો આટલી બધી ગંદકીઓ આવી રહી છે. ઠીક છે? 1 મિનિટ આપણે પૂરો ડેમો જોવો. આની અંદર આપ જોઈ શકો છો રીતસરનું પાણી ઉફાળા મારી રહ્યું છે અને આની અંદર પ્રોસેસ થઈ રહ્યું છે. આની અંદર પણ મિનરલ્સ અને થોડા ટીડીએસ છે, પરંતુ તમે ડેમો જોઈ શકો છો. ઓકે, એવું સમજી લો આ 1 મિનિટ થઈ ગઈ. હવે આ પાણીની અંદર તમે જુઓ તો જેવી આની અંદર ગંદકી છે એવી જ ગંદકી આની અંદર નીકળી છે. પરંતુ જે આ આરઓ કરેલું છે એની અંદર એવી કોઈ જ પ્રકારની ગંદકી નથી. થોડો કલર પીળો થયો છે, પરંતુ એ જે આ ડેમોન્સ્ટ્રેશન માટેનું જે છે એમાં લોખંડનો કાટ છે. હું આપને વિનંતી કરીશ કે આપ આ પાણી પી બતાવો. હું આ પાણી પી બતાવું છું. અગર 50-100 રૂપિયામાં આપવામાં આવે તો પણ તમે આ પાણી પીશો નહીં. સાથે આ આપણું જે છે એ એન્ટીઓક્સિડન્ટ પાણી થઈ જાય છે. જુઓ તમે, આની અંદર આપણે લિક્વિડ નાખીએ છીએ તો પાણીનો કલર પિંક કલર પકડાય છે. એટલે આ પાણી એન્ટીઓક્સિડન્ટ પણ થઈ ગયું છે, જીવતું પાણી પણ થઈ ગયું છે. અને આ બીજું જે આપણું પાણી છે આરઓ વિથ આલ્કાઇન કરેલું, એની અંદર આની અંદર બીજું લિક્વિડ નાખવાનું હતું. આપણે બીજું લિક્વિડ નાખીએ છીએ તો આનો કલર આપ જોઈ શકો છો, વાદળી ટાઈપનો આનો કલર થઈ જાય છે. ઠીક છે? ભૂલથી મારે ગુલાબી નખાઈ ગયું છે તો પણ આપ જોઈ શકો છો આ પાણી વાદળી પાણી અથવા તો આ ટાઈપનું પાણી થઈ ગયું છે. તો આપણા શરીરની અંદર શુદ્ધ પાણીની જરૂરિયાત છે. ઘણા લોકો એમ કહે છે ફિલ્ટરનું પાણી ન પીવાય, B12 ઘટે. તો શું આ B12 છે? મિત્રો, ઘણા લોકો એવું કહેતા હોય કે આનાથી B12 ઘટે છે, પણ મિત્રો B12 ઘટવાનો સવાલ નથી, પરંતુ આપણા શરીરની અંદર આટલી ગંદકી જાય છે. તો આપ જોઈ શકો છો, કોઈ પણ આશ્રમે જાઓ, કોઈ પણ મંદિરે જાઓ, કોઈ મોટી હોસ્પિટલમાં જાઓ કે કોઈ પણ તમે જે ફેમસ જગ્યા હોય ત્યાં જાઓ તો ત્યાં તમને આરઓ પ્લાન્ટ જોવા મળશે. અરે બીજી બધી ક્યાં વાત છે. જે લોકો કાયમ માટે આ જ પાણી પીવે છે
એની ઘરે પણ નાનો મોટો પ્રસંગ હોય 100, 150, 200 લોકોનો, તો ત્યાં પણ આપણે 20-20 રૂપિયાવાળા બોટલ મંગાવતા હોઈએ છીએ. તો મિત્રો, આ ડેમો બતાવવા પાછળનો માત્ર એટલો જ મતલબ છે કે જે આ સાદું પાણી છે એમાંથી આરઓ પ્લાન્ટનું પાણી પીવાથી આપણા શરીરની અંદર વિવિધ પ્રકારની જે બીમારીઓ છે એ બીમારીઓથી બચી શકાય છે. અને અમારું સનાતન સત્ય એજ્યુકેશન સિસ્ટમ આરઓ વિથ આલ્કલાઇન અમે લઈને આવ્યા છીએ. જે માર્કેટની અંદર 10-12 હજાર રૂપિયામાં આપે છે એનો ભાવ અમારો 9,000 જ છે, પણ હમણાં અમે અમારી સિસ્ટમ દ્વારા માત્ર 7,500 રૂપિયામાં જ આપીએ છીએ, અને એમાં પણ 3,000 રૂપિયાનો વર્કશોપ આવી જાય છે. નમસ્કાર, ગણેશભાઈ ઘાસકટા.